જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે, જે આપણે જાણીએ જ છીએ. તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું અને ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણવેલું પોષ શુદ્ધ અગિયારસ, જે પુત્રદા એકાદશીના નામે ઓળખાય છે, તે વ્રતની કથા, વિધિ તથા મહિમા સાથે મળી અને શ્રવણ કરશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખશો. તથા જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની જાણ આપને તુરંત મળી શકે. ધન્યવાદ. આત્મીય સત્સંગ રસિકો, ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આપે સફલા એકાદશીનું મહાત્મ્ય કહ્યું. હે ઋષિકેશ, હવે પોષ શુક્લ એકાદશીનું નામ અને એનો વિધિ કહો. એમાં કયા દેવનું પૂજન થાય છે? હે પુરુષોત્તમ, એ વ્રત કરવાથી આપ કોના પર પ્રસન્ન થાવ છો? એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પોષ શુક્લ એકાદશીનું વ્રત અને એની વિધિ કહું છું, તે સાંભળો. એ પાપહરા એકાદશી પુત્રદા નામે પ્રસિદ્ધ છે. એ કામદ અને સિદ્ધિદાયક છે. એના અધિદેવતા ભગવાન નારાયણ છે. ત્રિભુવનમાં અને સચરાચરમાં આ એકાદશીથી ઉત્તમ કોઈ નથી. એ એકાદશીના વ્રતથી મનુષ્ય વિદ્યાવંત, યશવંત અને લક્ષ્મીવંત થાય છે. હવે હું એની કથા કહું છું, તે શ્રવણ કરો. પૂર્વે ભદ્રાવતી નગરીમાં સુકેતુ નામે રાજા હતો. એની રાણીનું નામ શૈલ્યા હતું. એને પુત્ર નહોતો. પુત્ર થશે એવો મનોરથ સેવતા સેવતા ઘણો વખત પસાર થઈ ગયો, પરંતુ વંશની રક્ષા કરનારો પુત્ર એને થયો નહીં. એ રાજા ધર્મમાં લીન રહેતો, છતાં પુત્રના અભાવથી દુઃખી થતો અને વિચારતો કે હું ક્યાં જાઉં, હું શું કરું. એ એની રાણી શૈલ્ય સાથે નિરંતર ચિંતામાં અને શોકમાં રહેતો. આ રાજાના પાછળ આપણને તૃપ્ત કરે એવો કોઈ વંશજ નથી, એમ વિચારી પિતૃઓ પણ દુઃખી થતા અને રાજાએ અર્પેલા ઉષ્ણજનનું પાન કરતા અને દુઃખી થતા. એ રાજાને સ્વજનોમાં, સંબંધીઓમાં, મિત્રોમાં, અમાત્યોમાં, સ્નેહીઓ અને સહદરોમાં, હાથી તથા ઘોડા અને પરિચારકોમાં પણ કોઈ પ્રકારની રુચિ રહેતી નહીં. એ રાજાના મનમાં અત્યંત ઊંડી નિરાશા જન્મી. એ વિચારતો કે પુત્રહીન મનુષ્યનો જન્મ વૃથા છે. પુત્રહીન મનુષ્યનું ઘર શૂન્યવત છે અને એનું હૃદય સદા દુઃખી રહે છે. પુત્ર વગર પિતૃદેવનું કે મનુષ્યનું ઋણ ઉતરતું નથી. એટલે સર્વે પ્રયત્નથી પુત્ર તો ઉત્પન્ન કરવો જ જોઈએ. જે પુણ્યવાનોના ઘરમાં પુત્ર જન્મ થાય છે, એમને આલોક, યશ અને પરલોકમાં શુભ ગતિ પ્રાપ્ત થાય છે. એમના ઘરમાં આયુષ્ય, આરોગ્ય અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. પરંતુ પુણ્ય અને ભગવાન વિષ્ણુની ભક્તિ વિના પુત્રો થતા નથી, સંપત્તિ અને વિદ્યા પ્રાપ્ત થતી નથી. આમ એ રાજાને કોઈ શાંતિ મળતી નહીં અને વારંવાર વિચાર કરી અને આત્મહત્યા કરવાનો પણ વિચાર કરતો. પરંતુ નરકમાં પડવાના ભયથી એણે એમ કર્યું નહીં અને દિન પ્રતિદિન ક્ષીણ દેહવાળો થવા માંડ્યો. એકાએક એણે પુનઃ વિચાર કર્યો અને રાજ્યમાં પુરોહિત આદિ કોઈને કહ્યા વગર આત્મકલ્યાણ માટે અશ્વારૂઢ થઈ અને ઘોર વનમાં ચાલી નીકળ્યો. એ ઘોર વનમાં ભમતા ભમતા રાજાએ શાલ, તમાલ, તાલ, બકુલ, પલાશ આદિ વિવિધ વૃક્ષો, સિંહ, વ્યાઘ્ર, વરાહ, હરણો, સર્પો, હાથીઓ આદિ પ્રાણીઓ તેમજ ચિત્ર વિચિત્ર પક્ષીઓ જોયા. આ અદ્ભુત અરણ્ય જોતા જોતા મધ્યાહ્ન થઈ ગયો અને ક્ષુધા અને તૃષાથી પીડિત
અહીં તહીં દોડવા લાગ્યો અને વિચારવા લાગ્યો, મેં એવું તે શું પાપ કર્યું છે કે મને આવું દુઃખ આવી પડ્યું? મેં યજ્ઞો અને પૂજન કરી દેવોને સંતુષ્ટ કર્યા છે. મેં મિષ્ટ ભોજન અને દાનથી બ્રાહ્મણોને સંતોષ્યા છે. પ્રજાનું પણ યથાકાલ પુત્રવત પાલન કર્યું છે. તો કયા કારણથી મને આવું દારૂણ દુઃખ પ્રાપ્ત થયું હશે? આમ વિચારતા વિચારતા રાજા આગળ વધ્યો. ત્યાં એના પુણ્યના પ્રભાવથી એને એક મનોરમ્ય સરોવર નજરે પડ્યું. પદ્મિનીઓથી વિભૂષિત એ સરોવર સૌંદર્યમાં માન સરોવરની સ્પર્ધા કરતું હતું. એમાં રાજહંસ, કારંડવ અને ચક્રવાક જેવા પક્ષીઓ મધુર કલરવ કરતા હતા. એમાં વિવિધ મત્સ્યો, મકરો આદિ જળચરો વિહાર કરતા હતા. એ સરોવરના સાનિધ્યમાં જ રાજાએ ઋષિઓના આશ્રમ જોયા. રાજાનો દક્ષિણ બાહુ અને દક્ષિણ નેત્ર એટલે જમણો ખંભો અને જમણી આંખ ફરકવા માંડ્યા. આ શુભ સંકેત હતો. એ સરોવરના તટ પર વૈદિક જપમાં લીન એવા અનેક મુનિઓને એમણે જોયા. એટલે એ રાજા ઘોડા પરથી નીચે ઉતરી પડ્યો અને સર્વ મુનિઓને પૃથક પૃથક વંદન કર્યા અને દંડવત પ્રણામ કરી હાથ જોડી અને ઊભો રહ્યો. ત્યારે ઋષિઓએ કહ્યું, હે રાજન, અમે પ્રસન્ન થયા છીએ. તારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે અમને કહે. એટલે રાજાએ પૂછ્યું, હે મુનિવરો, આપ કોણ છો? આપના શું નામ છે? અને અહીં આપ સૌ શા માટે એકત્રિત થયા છો? એટલે મુનિઓ બોલ્યા, હે રાજન, અમે વિશ્વદેવ છીએ. આજથી 5મા દિને આવનાર માઘ માસનું અમે સ્નાન કરવા આવ્યા છીએ. આજે પુત્રદા એકાદશી છે. આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્રની પ્રાપ્તિ થાય છે. રાજા બોલ્યો, હે મુનિવરો, હું પણ પુત્ર પ્રાપ્તિ માટે ઘણા વ્રત જપના પ્રયત્ન કરું છું. આપ સૌ મારા પર પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ પુત્ર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા નામની શ્રેષ્ઠ એકાદશી છે. એટલે આજે એનું તમે વિધિપૂર્વક વ્રત કરો. હે રાજેન્દ્ર, અમારા આશીર્વાદથી અને ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તમને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે. ઋષિઓના વચન સાંભળી રાજાએ એ દિવસે એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું અને 12ના દિવસે પારણ કર્યું. પછી સર્વે મુનિઓને વારંવાર પ્રણામ કરી એ રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો. સર્વે મુનિઓના આશીર્વાદથી અને પુત્રદા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી રાજાની રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે રાણીએ તેજસ્વી અને પુણ્યવ્રત પુત્રને જન્મ આપ્યો. એણે માતા પિતાને પોતાના આચરણથી સંતુષ્ટ કર્યા અને યોગ્ય સમયે એ પ્રજાપાલક રાજા તરીકે પ્રસિદ્ધ થયો. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, એટલા માટે જ આ પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. લોકોના કલ્યાણ માટે તમારી સમક્ષ આ વ્રતનો મહિમા મેં વર્ણવ્યો છે. જે મનુષ્યો આ પુત્રદા એકાદશીનું વ્રત યથાવિધિ કરશે તેઓ આ લોકમાં પુત્રનું સુખ ભોગવી અંતે સ્વર્ગ પ્રાપ્ત કરશે. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા એને સાંભળવા માત્રથી અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આત્મીય સત્સંગ રસિકો, આમ ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું પુત્રદા એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું. વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો છે. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.